મિત્રો, જે ઊંચી પહાડીઓ અહીં આવેલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 1માં, તો અહીંયા ઊંચી પહાડીઓની વચ્ચે જ્યારે આપણે એક નજારો જોઈએ છીએ ને, ત્યારે આપણને એવું લાગે છે ખરેખર એટલું કુદરતે અહીંયા કહેવાય ને કે ધરતી માતાને એકદમ મસ્ત વસ્ત્રોથી સજ્જ કરી રહ્યા હોય, અને એમ કહેવાય કે ખરેખર કુદરતે અહીંયા ખોબલે ને ખોબલે શણગાર જે કર્યો છે. અને એમાં પણ માનવની બુદ્ધિ, જે માનવીની બુદ્ધિ એ કહેવાય કે ટેન્ટ સિટી એક સરસ મજાનું ટેન્ટ બનાવે છે. એમાં માણસને જે જરૂરિયાત છે, હરેક જાતની જરૂરિયાત, ઠંડીના ટાઈમમાં હીટિંગ, પછી ગરમીના ટાઈમમાં કહેવાય એકદમ કુલિંગ, એવા અંદર સરસ સિસ્ટમથી બધું બનાવેલું, અને હરેક સગવડતા જે માણસને સચવાઈ જાય એવા જ એક ટેન્ટ સિટીમાં જે નજારો છે. અને ટેન્ટ સિટીનું તમને વાત કરું તો મિત્રો, આનો રેટ પણ 24 કલાકનો 5 થી 6 હજારનો હોય છે. અને જ્યારે પણ એમ કહેવાય કે કોઈ એવો મોટા પ્રોગ્રામ હોય કે અથવા તો કંઈ તહેવાર હોય, ત્યારે એના રેટ પણ વધતા હોય છે. આમાં તો એમ કહેવાય કે ક્યારેક એક આ ટેન્ટ સિટીમાં રોકાવાનો લાભ પણ લેવો જોઈએ. જિંદગીમાં એકવાર લાવો લેવો જોઈએ. એટલું કોસ્ટ છે એટલે મહિને કે વર્ષે ના પણ આવી શકીએ, બની શકે, પણ એકવાર તો આવો લહાવો લેવો જોઈએ. એમાં પણ એમ કહેવાય કે સરસ મજાનું પક્ષી આપણે જોઈ શકીએ છીએ. બહુ સરસ મજાનું એક પક્ષી અહીંયા ધરતીના ખોળામાં રમતું નજરે પડે છે. બસ એવા જ અવનવા નજારા અહીંયા આપણે જોઈએ છીએ ટેન્ટ સિટીમાં. આ મને બહુ સરસ રિલેક્સ ચેર લાગે કે આપણે અહીંયા એકદમ બેસવાથી રિલેક્સ મળે છે, જબરજસ્ત. આપણું કહેવાય ને કે આ વાતાવરણમાં અહીંનો આ નજારો, બધાના ઘરે આ ચેર હોય છે નો ડાઉટ, પણ કહેવાનો મતલબ આ વાતાવરણમાં આ ચેરની મજા લેવાની મિત્રો આનંદ કંઈક અલગ જ છે, જોરદાર. અહીંયા આપણે સામે જોઈ શકીએ છીએ કે સનસેટ પોઈન્ટ આવેલો છે. જ્યારે સૂર્ય જે છે એ આથમે છે અને આ નજારા વચ્ચે આથમે છે, ત્યારે ફોટોગ્રાફી કરવાનો અનેરો આનંદ અહીંયા આપણને જોવા મળે છે. સનસેટ પોઈન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો મિત્રો, આ નાનકડી એક ક્લિપ બનાવી હતી, જેથી આપ પણ આની મજા લઈ શકો, ઘરે બેઠા આ વાતાવરણને નિહાળી શકો અને માણી શકો. થેન્ક યુ મિત્રો. ફરીથી હેપી ન્યૂ યર આપને બધાને. આ વર્ષ આપણું નિરોગી રહે બધાનું, અને મહાદેવ તમને અવનવી નવી સારી તરક્કીઓ કરાવે, એ મહાદેવના ચરણોમાં બધા વતી હું માગું છું. તો સારું, ફરીથી બધાને જય ભોલેનાથ, હેપી ન્યૂ યર, ટેક કેર, બાય બાય.